આજે આપણે બનાવીશું કેરીનું અથાણું. તો આજે મેં 1 કિલો કેરીના ટુકડાને 2 દિવસ પહેલાં હળદર અને મીઠામાં પલાળીને રાખ્યા હતા. અત્યારે એને 2-3 કલાકથી સૂકવ્યા છે. હવે આપણે એને મસાલામાં નાખીશું. તો એનો કલર આવો થઈ ગયો છે. અને આ એના પાણી બચ્યું હતું એમાં કલાક મરચાંના ટુકડા કરીને પલાળીને મેં રાખ્યા હતા. તો એને પણ મેં કોરા કરી દીધા છે. હવે આપણે અને કિલો ગોળ. હવે આપણે બનાવીશું એનો આચાર મસાલો અથાણાનો. તો છે ધાણાના કુરિયા 60 ગ્રામ, 50 ગ્રામ મેથીના રઈના કુરિયા, 30 ગ્રામ મેથીના કુરિયા, વરિયાળી અને હિંગ. હવે આપણે લઈશું 100 ગ્રામ સરસું લીધું છે મેં. એને આપણે ગરમ કરીશું. એની ઉપર મેં લવિંગ, તજ ને આખું ટુકડા કરીને નાખ્યા છે. સરસું ગરમ થઈ જાય એટલે એને થોડું ઠંડુ પાડવાનું છે. સરસું ગરમ થઈ ગયું છે. હવે એને થોડું ઠંડુ થવા દઈએ, નહીં તો શું કે મસાલા આપણા દાજી ના જાય, બળી ના જાય, એટલા માટે. સરસાને થોડી વાર આપણે તરત નહીં નાખીએ, ઠંડુ થવા દઈશું. હવે સરસું ઠંડુ થઈ ગયું. હવે એને આપણે ઉપર વઘાર તરીકે નાખી દઈશું. હવે એને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે. ઢાંકી તો હવે એને આપણે મિક્સ કરી દઈશું. તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. થોડો ગરમ છે એટલે ચમચીથી મિક્સ કરે છે. હવે એની અંદર આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું. એટલે બજાર જેવો તૈયાર મસાલો થશે. અને મિક્સ કરીશું. ગરમમાં નહીં નાખવાનું, થોડું ગરમ હોય એટલે નાખવાનું, એટલે મરચું આપણું દાજી ના જાય, એટલા માટે. તો મરચું નાખીને આપણે મસાલો બનાવી દઈએ. આપણે બસ બની ગયો. હવે એમાં નાખીશું આપણે મીઠું. પણ આપણે મીઠું છે ને એના કાચું નહીં નાખીએ. એમાંથી જો થોડું ગરમ કરીને નાખીશું તો એમાં જે પાણી જેવું કંઈ ભાગ હોય ને ભેજવાળો તો શોષાઈ જાય. તો આપણે નાખી દીધું મીઠું. આપણો મસાલો થઈ ગયો તૈયાર. કિલો ગોળ છે એમાં થોડું મેં કાઢી દીધું હતું. હવે એને નાખીશું ડબ્બામાં. મિક્સ કરી દઈશું બધું. પછી એના ઉપર મસાલો નાખી દઈશું, બનાવેલો આપણે અથાણાનો મસાલો નાખી દીધો છે મેં ડબ્બામાં. પણ ડબ્બામાં બરોબર મિક્સ કરતાં ફાવતું નથી, એટલે હું એક બીજા વાસણમાં કાઢી લઉં છું. તો મેં બીજા લોયામાં કાઢીને એને મસાલો મિક્સ કરી નાખ્યો, બરાબર. એટલે આપણને થોડું મિક્સ કરતો ફાવે, ડબ્બામાં નહોતું ફાવતું. હવે હું નાખીશ એની અંદર મરચાં અને કેરીના ટુકડા. કેરીના ટુકડા નાખીશું અને એને હું હાથેથી મિક્સ કરી નાખીશ. મસાલો ભરી જાય એ રીતે મેં મિક્સ કરી નાખ્યું. અને હવે આપણે એને નાખી દઈશું ડબ્બામાં. મિક્સ થઈ ગયો છે અને હવે એના ભરી દઈશું ડબ્બામાં. રઈ અને ધાણાના મેથીના કુરિયાને મેં થોડા મિક્સરમાં અલગ અલગ પીસી નાખ્યા હતા.
અને હવે આપણે ડબ્બામાં ભરી દીધું છે, એના ઉપર કપડું ઢાંકીને બાંધી દઈશું અને 3-4 દિવસ ગોળને પલળવા દઈશું, પીંગળવા દઈશું આગળ. હવે આપણો 4 દિવસથી મેં ખોલ્યું છે તો દેખો ગોળ બધું ઓગળી ગયો છે અને આવું અથાણું દેખાય છે. કમ્પ્લીટ ગોળ ઓગળી ગયો છે, દેખો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું અથાણું. હવે એને એરાની બહેનીમાં સાફ કરીને બનીને તડકામાં રાખી હતી મેં, અને હવે એ બહેનીમાં હું અથાણું ભરી દઈશ. કાચની બહેનીમાં અથાણું ભરવાનું એટલે જલ્દી બગડે નહીં. અથાણું આપણું આટલું બને છે અને એના કિનારીથી આપણે સાફ કરી દઈશું, કિનારીએ રૂમાલથી. અને આપણું અથાણું તૈયાર. તો મિત્રો, અમારા વિડીયો કેવો લાગે તમને અથાણાનો? તો ગમે હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અથાણું ખાવું હોય તો લઈ લેજો બનાઈમાંથી.